जय माताजी मित्रों, केम छो तमे बधा? मजामां हशो? हूँ पण मजामां छुं। आज आपणे बहु दिवसे विडियो लईने आवी गया छीए। आज आपणे बनावीशुं चोળી રીંગણનું શાક। एना माटे आपणे चोळीने सुधारी दीधी छे। રીંગણા धोईने सुधारी दईशुं अने आ लसण अने मरचांने आपणे खांडी दईशुं। जो आपणे सरस सुधारी दीधा छे રીંગણા। हवे आपणे आने 2 पाणी धोई दईशुं અને આપણે આ બાજુ તેલ પણ ગરમ મૂકી દીધું છે। આપણું તેલ આવી જાય ત્યાં સુધી આપણે લસણ અને લીલા મરચાંને ખાંડી લઈશું। જો આપણું તેલ આવી ગયું છે, હવે આપણે એમાં રાઈ એડ કરીશું। मस्त राई फूटी जाए એટલે जीरू एड करशुं। हींग हजी आपणे आ लसण ने लीला मरचा खांड्या था ए एड करी दईशुं। હવે આપણે હળદર પણ આ તેલમાં જ એડ કરીશું, જેથી કરીને છાંટા ના ઉડે અને શાકમાં કલર પણ સરસ આવશે। આપણે રીંગણા જે 2 પાણી ધોઈને રાખ્યા હતા એને એડ કરીશું। આપણે આમાં મરચું હાલ એડ કરવાનું નથી। હાલ આપણે હળદર અને મીઠું નાખીને પાણી પણ એડ નથી કરવાનું અને આપણે કૂક થવા દઈશું। એને મીઠું એડ કરીશું। હવે આપણે આને ઢાંકીને જ્યાં સુધી કૂક ના થાય ત્યાં સુધી થવા દઈશું। પછી આપણે બીજા મસાલા એડ કરીશું। જો મસ્ત આપણું શાક કૂક થઈ ગયું છે। 10-15 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે કૂક થવા દીધું હતું। આમાં આપણે પાણીનો ઉપયોગ પણ નથી કર્યો। હવે આપણે એમાં લાલ મરચું એડ કરીશું। धाणा जीरू। जो तमारे गरम मसालो एड करवो होय तो आ टाइमे एड करी देवानो, पण हूँ कोई ज गरम मसालो यूज नहीं करती बने त्यां सुधी। तमारे जो आमां टामेटुं एड करवुं होय तो आपणुं शाक कूक थई जाय पछी तमे एड करी शको छो। जो पहला एड करशो तो एनी खटाशना लीधे जल्दी कूक नहीं थाय। हवे आपणे आमां मसाला एड कर्या छे એટલે હજુ આપણે એને 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। જો આપણે 5 મિનિટ થઈ ગઈ, સરસ કૂક થઈ ગયું છે। જો એમાંથી તેલ પણ છૂટું થવા લાગ્યું છે એટલે હવે આપણું શાક રેડી છે। તો હવે આપણે એને सर्व करीशुं।
તમને પણ મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરીને રાખજો, જેથી કરીને મારો વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. અને જો આ શાક બાજરાના રોટલા જોડે પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો જો જેને પણ જમવું હોય આવી જાઓ, ગરમા ગરમ શાક અને બાજરાના રોટલા. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી મિત્રો, ત્યાં સુધી જય દ્વારકાધીશ.